સાત મોગલધામની સાયકલ યાત્રામાં અત્યારે હું આવી ગયો છું આપણા હાલોલમાં, જે છે પાવાગઢની નજીક. અને આપણે સાત મોગલધામ પૂરા થઈ ગયા છે અને બધા જ મોગલધામના મેં દર્શન પણ કરી લીધા છે. અને અત્યારે જે આપણું છેલ્લું મંદિર છે એ આવેલું છે હાલોલમાં, જે તમે જોઈ શકો છો. આ છે હાલોલમાં. આ પણ સરસ મજાનું એક મોગલમાનું મંદિર છે. અને આ મંદિર બધા મંદિરથી કંઈક અલગ છે અને આની સજાવટ પણ કંઈક અલગ છે. તો તમે જોઈ શકો છો આ ગાડી સરસ મજાનો માં મોગલનો ફોટો લગાવેલો છે અને આ બાજુ સરસ મજાનો આમાં સોનલનો ફોટો લગાવેલો છે. અને આપણે સાત મોગલધામની યાત્રા કરતા હતા એટલે દર્શન કરવા માટે તો સ્પેશિયલ આવવું જ પડે છે આપણે. અને હું તો દર્શન કરું છું ને તમને પણ દર્શન કરાવડાવું છું. તો આ મંદિરના અંદર કંઈક આવું છે મિત્રો, તમે જોઈ શકો છો. આ ગાડી આ સરસ મજાનો માં મોગલનો રથ મૂકેલો છે, જે તમે વાંચી શકો છો. આ માનો રથ. અને આ સરસ મજાની ચૂંદડીઓ પણ મારેલી છે. મંદિરના અંદર તમે જોઈ શકો છો. આ સરસ મજાની જગ્યા છે. અને દરેક મંદિરના જેમ આ મંદિરમાં પણ તમારે રહેવા માટે, જમવા માટે, નાસ્તા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તો તમે પણ કોઈ દિવસ જો મોગલમાના દર્શન કરવા માટે આવતા હોય તો તમારે કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આ મંદિરે તમે આરામ પણ કરી શકો છો, દર્શન પણ કરી શકો છો અને સરસ મજાનો એવો આનંદ લઈ શકો છો. તો આ છે માતાજીનું હવનકુંડ, જે તમે જોઈ શકો છો. અને ત્યાર પછી આ છે મંદિર. ને ગાડી બહુ બેઠા માતાજીના ફોટા મારેલા છે. મોગલ ધામ હાલોલ મંદિર પ્રવેશ દ્વાર. ને મંગળવાર ભરવાથી દરેક ભાઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. તો તમે જોઈ શકો છો આ સરસ મજાનો ગેટ છે. મિત્રો હવે અત્યારે આપણી યાત્રા અહીંયાથી પૂરી નથી થતી. ત્યાર પછી આપણે કાલે સવારે અહીંયાથી નીકળી જવાનું છે અને પછી જવાનું છે લુણાવાડામાં. અને લુણાવાડાથી એક્ઝેક્ટ 20 કિલોમીટર દૂર, એટલે કે લુણાવાડાથી મલેકપુર, જે કડાણા રોડ ઉપર છે. અને ત્યાં ગાડી સરસ મજાનું એક હનુમાન દાદાનું મંદિર છે. આપણે યાત્રા ત્યાંથી સ્ટાર્ટ કરેલી અને ત્યાં જ આપણી યાત્રા પૂરી પણ કરવાની છે. તો જેને પણ ઈચ્છા હોય કદાચ મુલાકાત કરવાની, તો એ વ્યક્તિ મલેકપુર મંદિર આવી જજો. અને અત્યારે તો તમે આ મોગલમાના દર્શન કરી શકો છો. તો ચલો હવે જઈએ છીએ આપણે મંદિરના અંદર. તો મિત્રો આ ગાડી બહુ બધું એ ફોટા પણ લગાવેલા છે, જે તમે જોઈ શકો છો. આ બાજુ ગાડી છે અને આ પણ સરસ મજાનો આમાં સોનલનો ફોટો છે, મોગલમાનો ફોટો છે, માનો ભેળિયો છે. અને ગાડી આ સરસ મજાનું એ તમે જોઈ શકો છો. આ ગાડી પણ સરસ મજાની સજાવટ કરી છે મિત્રો. ને આટલા નજીકથી તમને કોઈ પણ દર્શન નહીં કરાવતું. ફર્સ્ટ વાર તમને કોઈ બધા જ, એટલે કે હું જેટલા પણ મંદિર કરું છું એના દર્શન તમને